ચાલો મિત્રો, આજે આપણે એક સત્ય મારી જાગૃતતાની આપણે તમને વાત કરવાની છે. આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે, બરાબર. તમારા બધા મિત્રોનો સપોર્ટ મને મળશે તો આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે. સેવાનું કાર્ય પણ કેવું, આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ, બરાબર. ઘણા લોકોને ઘણા એવા કામ કરવા છે પણ એની પાસે ટાઈમ નથી, પણ આપણે તમારા બધાનો સપોર્ટ મળશે તો આપણે એક સત્યનું કાર્ય કરવાનું છે. કાર્ય પણ કેવું કાર્ય કરવાનું છે, રસ્તે રખડતા દોડતા ગાયો, નિરાધાર ગાયો ભૂખી આટા મારે છે તો આપણે એને ઘાસ ખવડાવીશું, અને બીમાર હોય તો એને ડૉક્ટરને બોલાવીને એની સારવાર આપણે કરીશું. પણ આપણે સત્યનું કાર્ય કરવા માટે તમારા બધાનો સપોર્ટ જોવે છે આપણે, બરાબર. અને આપણે અમુક ઘણા એવા મંદબુદ્ધિના આશ્રમ હોય છે, ત્યાં પણ એક સેવાની જરૂર છે. અને ઘણા લોકો આપણે રસ્તે રખડતા ઘણા સૂતા હોય તો સુવા માટે બિસ્તર નથી, કંબલ નથી, તો આપણે એને એવા કાર્યો, સેવાના કાર્યો આપણે કરવાના છે મિત્રો. તો તમારા લોકોનો સપોર્ટ મળશે તો આપણે આ કાર્ય કરીશું. અને સેવાના કાર્યો ઘણા લોકો કરવા માંગે છે, બરાબર. તો એના માટે ઘણા લોકો પાસે ટાઈમ ન હોય, ને ઘણા લોકોને આ ખજૂરભાઈની ટીમ પણ સારું કામ કરે છે, ઘણાના મકાન બનાવે છે. પણ આપણે તો કોઈના મકાન તો નથી બનાવી શકવાના, પણ આપણે પોપટભાઈ પણ સારા કાર્ય કરે છે, એને પણ વંદન, અને ખજૂરભાઈને પણ વંદન. બધાએ સત્યના કાર્ય સારા કામ કરે છે તો સારું કહેવાય. ને આપણે એની ટીમ ઘણી જગ્યાએ નથી પોગી શકતી, બરાબર. તો એવા અમુક જગ્યાએ પણ આપણે પણ કોકના સહભાગી, કોકના દુઃખમાં ભાગ લઈએ, સહભાગી સેવાનું કાર્ય કરીએ તો પણ આપણે સેવાનો લાભ મળે, બરાબર. તો આપણે તમારા બધાનો સપોર્ટ હશે મિત્રો. આપણે કોઈ ખોટું બોલીને કોઈ આપણે આ વિડીયો નથી, કોઈ ફેમસ નથી થવાનું, બરાબર. ફેમસ થઈને આપણે કોઈ બંગલા કે ફોર વ્હીલર ગાડીમાં આપણે નથી લેવાની. આપણે મતલબમાં માત્ર ને માત્ર ફેમસ શા માટે, સેવાના કાર્ય માટે આપણે આ વિડીયો બનાવું છું, બરાબર. તો આપણે સત્યના કાર્ય કરવા આટલું આ વિડીયો બનાવું છું, અને આપણે તમારા બધાનો સપોર્ટ હશે મિત્રો તો આપણે આ કાર્ય કરી શકશું, બરાબર. ને આપણે પણ એક ટીમ બનાવી છે, અને જે કોઈ મિત્રોને આપણી ટીમમાં જોડાવવું હોય તો મને મેસેજ કરી શકે, અને અથવા મને કોમેન્ટમાં નંબર મોકલો તો હું એનો કોન્ટેક્ટ કરી શકું. અને આપણે કેવા કાર્યો કરવાના છે, ઘણા નિરાધાર ગાયો રસ્તે આટા મારે છે તો એને ખાવા માટે ઘાસ નથી મળતું, અને ઘણા એવા બીમાર પણ હોય છે તો એના માટે ડોક્ટર બોલાવીને આપણે એની સારવાર કરીશું, બરાબર. ઘણા પાસે પૈસા હોય છે, પૈસાને ગરમી સૂર્યના કિરણો કરતા પણ વધારે હોય છે. એના માટે આપણે તમારા બધાનો સપોર્ટ હશે તો એના એ પૈસાના આપણે વરસાદના પાણીની મહેકની આપણે શ્વાસમાં લઈએ તો આપણને આત્માને ઠંડક મળે, એવા આપણે કામ કાર્ય કરવાના છે. ભલામણ આપણે ઘણા એમ કે ખોટી ફાકાની વાત, ના મિત્રો, ફાકાની વાત કોઈ આ વિડીયો નથી આપણે કરવાની. ભલામણ આ બાવળિયાના આશરે આપણે મમ્મી મોટા થયા છે, બરાબર છે, એની રામ રોટી ખાધી છે, અને એ લોહીમાં ભલામણ ખોટા કાર્ય આપણે નહીં કરાવે, બરાબર. એના આશરે અમે મોટા થયા છે, બગદાણા બાવળિયાના આશરે. તો આપણે સત્ય કાર્ય કરવા માટે આ વિડીયો બનાવવાનો છે, અને તમારા મિત્રોનો સપોર્ટ મળશે મને તો આપણે આ કાર્યને સિદ્ધ બનાવી શકશું, બરાબર. તો આપણે આ કાર્ય કરવા માટે તમારા બધાનો સપોર્ટ જોવે છે. અને મિત્રો, આ વિડીયોને બને એટલો કોઈ એક વિડીયો તમે શેર કરજો ને તો કોઈને ભૂખ્યાને ભોજન મળશે, એટલું પુણ્ય તમે કમાશો, બરાબર. આપણે પણ એક વૃક્ષ વાવીશું તો એનું ફળ આપણે તો આપણા છોકરાઓને એનું ફળ ઈશ્વરને દેવું પડશે, બરાબર. એના માટે આ વિડીયો તમે શેર કરો અને ફોલો કરો, અને આપણે આ એક સેવાનું કાર્ય કરવાનું છે. અને આપણે ઘણા, મેં તમને કીધું ને, ટીમો તો ઘણી બધી છે, પણ ઘણી જગ્યાએ ટીમો પોગી ન હોય કે એને ખબર પણ ન હોય, અને આપણે પણ એક સારું કામ કરવાનું છે, સેવાનું કાર્ય છે, બરાબર. તો આ વિડીયોને તમે શેર કરજો અને મિત્રો બધા સુધી પહોંચાડો, અને આપણે આ સત્યના કાર્ય કરવા આપણને કોઈ પણ રોકી શકશે નહીં, બરાબર. આપણે કોઈ દુરુપયોગ કે કોઈનો વિરોધ આપણે કરવાનો નથી, આપણે સત્યને મતલબમાં સેવા જ કરવાની છે. એના માટે આ વિડીયો બનાવું છું, બરાબર. એટલે કોઈ મિત્રોને આમાં કોઈનો ઓલું નથી, આપણે બધા વિડીયો શેર કરજો. શેર કરવાથી બધાનું સારું થતું હોય, કોકને ભોજન મળે, ભૂખ્યાને ગાયોનો ઘાસ મળે, એને સારવાર મળે, અને ઘણા લોકો આપણે એને જરૂરિયાત પકડીએ કે આપણે એવું કાર્ય કરવાનું છે, સેવાનું કાર્ય, બરાબર. આપણે એક કાર્ય કરીશું તો બધાને એના દુઃખનો ભાગમાં સહભાગી આપણે બનીશું. આપણે કોઈ તમારી પાસે પૈસા નથી માંગતો, બરાબર. ખાલી આ વિડીયોને શેર કરજો. તમારા સહભાગીથી આ સેવાનું કાર્ય આપણે થતું હોય તો તમને મિત્રો નમ્ર વિનંતી છે કે આ વિડીયોને શેર કરજો અને ફોલો કરજો. જય બદ્રીનાથ બાબા, જય માતાજી.